નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 જૂન 2024ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં કડાકો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજ ગુજરાતના તમામ માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, જીરાની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ભીમ 11ના કારણે કાલે મોટાભાગના યાર્ડો બંધ હતા અને એકમાત્ર જીરાનું વડું મથક ગણાતું ઊંઝા માર્કેટ ચાલુ હતું, પરંતુ ત્યાં પણ આવકો ઓછી થઈ ગઈ છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં હવે ભાવ વધે તો જ આવકો વધે તેવી ધારણા છે। એ સિવાય કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। તો મિત્રો, ખાસ કરીને જીરાના ભાવોમાં આવકો ઘટી છે અને ભાવમાં આજે 25 થી 50 રૂપિયાનો સુધારો થયો છે। તો મિત્રો, ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે જીરામાં નવા નિકાસ વેપારો નથી અને સામે આવકો પણ ઘટી રહી છે અને હવે દરેકની નજર ચાઇનાના ક્રોપ પર આવેલી છે અને ચાઇનાના કયા ભાવથી જીરાની નિકાસ કરે છે તેના ઉપર ભારતીય બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, જીરાની બજારમાં ગુજરાતમાં આવકો હવે ઊંઝા સિવાય કોઈ નોંધપાત્ર તેવું લાગતું નથી। જો જીરાની આવકો ઊંઝામાં 10,000ની અંદર થાય તો બજારો ટકી રહે છે અથવા તો સુધરી શકે છે, પરંતુ જો આવકો વધશે તો જ બજારમાં તેજી થવી મુશ્કેલ બની જશે અને બાંગ્લાદેશમાં કે બીજા દેશોની નિકાસની માંગ અત્યારે એકદમ ઘટી રહી છે અને આગામી દિવસોમાં નિકાસ વેપારો વધે તેવા પણ સંકેત દેખાતા નથી। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। હળવદ 5,100 થી 5,496 રૂપિયા, હારીજ 4,810 થી 5,461 રૂપિયા, પાટણ 4,000 થી 5,230 રૂપિયા, થરા 5,200 થી 5,541 રૂપિયા, રાધનપુર 3,870 થી 5,751 રૂપિયા, જસદણ 4,500 થી 5,425 રૂપિયા, બાબરા 4,640 થી 5,350 રૂપિયા, ઉપલેટા 3,400 થી 4,950 રૂપિયા, દસાપાટી 4,900 થી 5,501 રૂપિયો, માંડલ 5,001 થી 5,401 રૂપિયો,